Good afternoon students. Welcome back. ચેપ્ટર નંબર 17 ની અંદર આપણે બેરોજગારીનો ટોટલી પોર્શન પૂરો કર્યો. હવે આપણે સરસ મજાનો ટોપિક વિશે ચર્ચા કરવાની છે જે 3 માર્કની ટૂંક નોંધ છે. હા, 3 માર્કની ટૂંક નોંધ છે વિશ્વ શ્રમ બજાર. શું છે? વિશ્વ શ્રમ બજાર. છોકરો, અત્યારના સમયમાં તમને એક વસ્તુનું તો મહત્વ ખબર જ હશે કે દુનિયાના એક દેશમાંથી બીજા દેશમાં લોકો કામ ધંધો કરવા માટે જાય છે. એક દેશમાંથી બીજા દેશમાં લોકો વેપાર ધંધો કરવા માટે જાય છે, પૈસા કમાવા માટે જાય છે, ભણવા માટે પણ જાય છે. હવે સારું પણ છે અને અમુક હદે ખરાબ પણ છે. સારું એટલા માટે કે ભાઈ આપણને સારામાં સારું જ્ઞાન મળે, બીજા દેશનું સારામાં સારું નોલેજ મળે. પણ થોડો ઘણા અંશે ખરાબ એ પણ છે કે એ લોકો પછી આપણા દેશમાં પાછા નથી આવતા. એ લોકો એ જ દેશમાં સેટલ થઈ જાય છે અને પછી એ દેશની અંદર પોતે કામ ધંધો કરી અને વિકાસ કરે છે અને એનાથી જે તે દેશ આગળ આવે છે, આપણો દેશ નહીં. આવા તો છોકરાઓ એકાદ બે ને ઘણા બધા એક્ઝામ્પલ છે જેને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર, કે શ્રમિકો માટે વિશ્વ એક આખું બજાર બની ગયું છે. તમે જો નાસાની અંદર ભારતના કેટલાય વૈજ્ઞાનિકો કામ કરે છે. નાસાની અંદર ભારતના ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કરે છે. હવે કાઈ પણ શોધખોળો કરે, નામ કોનું આવે? નાસાનું, કે નાસાએ શોધ કરી. પછી ભલે ને એમાં અંદર ભારતના વૈજ્ઞાનિકે શોધ કરી હોય, હજુ એ વૈજ્ઞાનિક ભારતમાં હોત, ઈસરોમાં હોત તો, ઈસરોમાં એને કંઈક રિસર્ચ કરેલું હોત તો ભારત દેશનું નામ આવે ને. સુંદર પિચાઈ ગૂગલ નો સીઈઓ છે, ભારત દેશનો વ્યક્તિ છે. એ કાઈ પણ નવી શોધખોળો કરશે, નવી ટેકનોલોજી લોન્ચ કરશે, કે કાઈ પણ વસ્તુ કરાવશે, ગૂગલ ને ફાયદો થશે. નો ડાઉટ ગૂગલ ને ફાયદા પછી આપણને બધાને ફાયદો છે, પણ નામ તો જે તે કંપનીનું આગળ આવ્યું ને. તો પરિસ્થિતિ આવી ઘણી બધી છે છોકરાઓ કે દુનિયાના મહાન મહાન જે વૈજ્ઞાનિકો છે, ઘણા બધા આર્કિયોલોજિસ્ટ છે, ઘણા બધા ટેકનોલોજીકલ વ્યક્તિઓ છે, એમાં ભારતના વ્યક્તિઓનું આ સ્થાન ઘણું છે. હવે આને પરિસ્થિતિને લીધે શું થાય છે કે બધી મોટી મોટી કંપનીઓ આપણા દેશના લોકોને, જે તેજસ્વી લોકો છે, એ લોકોને કોઈ પણ જાતની સિક્યોરિટી આપીને અથવા તો કંઈક વધુ એક્સ્ટ્રા આપીને, લોભ લાલચ આપી અને પોતાનામાં બોલાવી લે છે, જેનાથી જે તે દેશ આગળ આવે છે. તો એવા વ્યક્તિઓની આપણા દેશમાં શું વર્તાય છે? તો કે ખોટ વર્તાય. શું વર્તાય? ખોટ વર્તાય છે. સમજો તો આવી જે ટૂંકનો આપણે આજે ભણવાની છે વિશ્વ શ્રમ બજાર, જે 3 માર્ક્સની ટૂંકનો છે, 2 માર્ક્સમાં પણ પૂછાય તો આપણે તો લખવાની જ હોય. રેડી? આ કમ્પ્લીટ થાય પછી આપણું ચેપ્ટર અહીં ઓવર થશે અને નાનકડો વિડિયો વિશ્વ શ્રમ બજારનો પણ આની અંદર એડ કરવામાં આવશે કે જે જોવાલાયક હશે કે આપણા દેશમાંથી કેટલા લોકો વિદેશમાં જાય છે અને કઈ રીતે જાય છે, શું છે પરિસ્થિતિ. એ વિશ્વ શ્રમ બજારને લગતો એક નાનકડો વિડિયો હશે જેની અંદર આપણે અપલોડ કરશું. नमस्कार दोस्तों, आज हम बात करेंगे ब्रेन ड्रेन के बारे में. देखेंगे आखिर किस तरह से ब्रेन ड्रेन इंडिया के लिए एक बड़ी प्रॉब्लम बनती जा रही है. ब्रेन ड्रेन एक ऐसा फिनोमेना है जिसमें हाईली क्वालिफाइड और ट्रेन्ड पर्सन अपनी नेटिव कंट्री से किसी दूसरी कंट्री में चला जाता है, जिसमें उस पर्सन के जाने के कई कारण हो सकते हैं. फॉर एग्जाम्पल, एक स्टूडेंट IIT से ग्रेजुएटेड है तो इंडिया में वो एक्सपेक्ट करता है कि उसे हाई पैकेज की जॉब मिले, उसे अपॉर्चुनिटीज मिले, प्रॉपर एनवायरनमेंट मिले. लेकिन जब उसकी ये रिक्वायरमेंट फुलफिल नहीं हो पाती तो मजबूरन उसे दूसरी कंट्री में जाना पड़ता है, जहां उसे अपने एक्सपेक्टेशन से ज्यादा चीजें मिलती हैं. दोस्तों, जब आप इंग्लैंड और ऑस्ट्रेलिया में क्रिकेट मैच देखने जाते हैं तो वहां पर देखते हैं कि इंडिया के सपोर्टर्स आपको दूसरी कंट्री के सपोर्टर्स से ज्यादा देखने को मिलते हैं, और उसका यही कारण है ब्रेन ड्रेन, जिनमें मैक्सिमम NRI होते हैं.
दोस्तों पूरे एशिया में इंडिया से सबसे ज्यादा साइंटिस्ट और इंजीनियर्स अमेरिका चले जाते हैं। एनएसएफ की एक रिपोर्ट के मुताबिक 2003 से 2013 के बीच इंडिया से करीब 30 लाख साइंटिस्ट और इंजीनियर्स अमेरिका के लिए माइग्रेट हुए। दोस्तों नो डाउट इंडिया की इकोनॉमी बहुत तेजी से बढ़ रही है। इवन इंडिया की रैंक वर्ल्ड फास्टेस्ट ग्रोइंग इकोनॉमी में नंबर 3 पर है, जो कि इंडिया के फ्यूचर को एक पॉजिटिव डायरेक्शन दे सकती है। लेकिन इस पॉजिटिविटी का क्या फायदा अगर हम कंट्री से ब्रेन ड्रेन जैसी प्रॉब्लम को टैकल नहीं कर पा रहे। हम अपने ही कंट्री के डॉक्टर्स, इंजीनियर्स, साइंटिस्ट, प्रोफेसर्स को वो फैसिलिटीज प्रोवाइड नहीं कर रहे जिन्हें उनकी जरूरत है। आखिर ऐसी क्या चीजें हैं जो यूएसए उन्हें प्रोवाइड करता है और हम फुलफिल करने में नाकाम रहे हैं। तो इस बढ़ती इकोनॉमी का क्या फायदा अगर हम अपने ही घर के टैलेंट को प्रिजर्व नहीं कर पा रहे। दोस्तों इंडिया की गवर्नमेंट ये कोशिश करती है कि किसी तरह से हम फॉरेन यूनिवर्सिटी के प्रोफेसर्स को इंडिया में लेकर आएं, जिससे हमारे स्टूडेंट्स को उनकी टीचिंग्स में वर्ल्ड एक्सपोजर मिले और बेस्ट प्रोफेसर की गाइडेंस में उनका टैलेंट नरिश हो जाए, जिसे हम रिवर्स ब्रेन ड्रेन भी कहते हैं। लेकिन आयरनी ये है कि हम अपनी खुद की कंट्री में प्रोफेसर्स को रिटेन नहीं कर पा रहे और यही सिमिलर केस डॉक्टर्स, इंजीनियर्स और साइंटिस्ट के साथ भी देखने को मिलता है। इसमें बहुत सी चीजें हैं जो मजबूर करती हैं यहाँ के टैलेंट को दूसरी कंट्री में जाने के लिए। इसमें जो सबसे बड़ा रोल प्ले करती है वो है इनको मिलने वाली सैलरी। दोस्तों एक हाईली क्वालिफाइड पर्सन वही काम करना चाहेगा जहां उसे उसके प्रोफेशन के बेसिस पर मैक्सिमम सैलरी मिले। अगर बात करें यूएसए की तो वहां पर एक सीनियर प्रोफेसर को एनुअल पैकेज एक एवरेज यूनिवर्सिटी में 8 करोड़ रुपीस से अबव मिलता है। वहीं यूएसए का प्रोफेसर एक बेस्ट यूनिवर्सिटी में एनुअली 13 करोड़ से अबव पैकेज लेता है। ये वो प्रोफेसर्स हैं जो साइंस और बिजनेस जैसी फील्ड में इंगेज्ड हैं। अगर हम इंडिया की प्रेस्टीज यूनिवर्सिटी आईआईटी की भी बात करें तो लेटेस्ट पे कमीशन के अकॉर्डिंग यहाँ एक प्रोफेसर को मैक्सिमम 3 करोड़ रुपीस पर एनम पैकेज दिया जाता है। इवन चाइना भी अपने प्रोफेसर्स को रिसर्च यूनिवर्सिटी में एनुअली 6 करोड़ का ऊपर का पैकेज देता है और इसी कारण यहाँ के प्रोफेसर्स दूसरी कंट्री में जाना ज्यादा प्रेफर करते हैं। गवर्नमेंट को इसके लिए हाईली क्वालिफाइड प्रोफेसर्स की सैलरी को रिवाइज करने की जरूरत है। साथ साथ प्रोफेसर्स को जॉब सिक्योरिटी और प्रॉपर एनवायरनमेंट भी देना जरूरी है। इसके अलावा रिसर्च फंडिंग को भी बढ़ाने की जरूरत है, जिससे हमारे नेटिव प्रोफेसर्स इंडिया में प्रैक्टिस करना प्रेफर करें। तो ऐसा ही सिमिलर केस हमें डॉक्टर्स और इंजीनियर्स के साथ भी देखने को मिलता है। इंडिया में अप्रोक्सीमेट 1000 लोगों के लिए एक डॉक्टर होना चाहिए, पर एक्चुअल में यहाँ पर 10,000 लोगों के लिए केवल एक डॉक्टर है। दोस्तों इंडिया में करंटली 13 लाख फिजिशियंस की रिक्वायरमेंट है, लेकिन इस समय केवल 6 लाख ही फिजिशियंस हैं। यूनाइटेड किंगडम की एक रिपोर्ट के अकॉर्डिंग इंडिया के करीब 40,000 डॉक्टर्स यूके में प्रैक्टिस कर रहे हैं, जो करीब यूके की आधी पॉपुलेशन को ट्रीट करते हैं। मतलब साफ है इंडिया में डॉक्टर्स की कमी है। इंडिया में हर साल 10 लाख से ज्यादा स्टूडेंट्स मेडिकल एंट्रेंस एग्जाम देते हैं, लेकिन वहीं अगर सीट्स की बात करें तो केवल 60,000, और यही सीट्स आधी की भी आधी हो जाती हैं जब हम पोस्ट ग्रेजुएशन सीट्स की बात करते हैं। दोस्तों अगर इन सीट्स में किसी स्टूडेंट का एडमिशन हो भी जाता है तो ये गारंटी भी नहीं कि वो फ्यूचर में इंडिया में ही प्रैक्टिस करेगा। वहीं प्राइवेट मेडिकल कॉलेज से एमबीबीएस करने पर 1 करोड़ से अबव का एक्सपेंस स्टूडेंट के लिए मुश्किल हो जाता है, जहां हर एक एस्पायरिंग स्टूडेंट एडमिशन नहीं ले सकता। दोस्तों उसके बाद क्रिएट होता है ब्रेन ड्रेन। अपने ड्रीम को फुलफिल करने के लिए एक स्टूडेंट रशिया, कनाडा, ऑस्ट्रेलिया इन कंट्रीज में जाकर एमबीबीएस की पढ़ाई करने जाता है, जहां पे फीस भी कम देनी पड़ती है। दोस्तों ग्रेजुएशन कंप्लीट करने के बाद भी वो स्टूडेंट दूसरी कंट्री में ही प्रैक्टिस करना प्रेफर करता है और इंडिया में डॉक्टर्स की कमी हो जाती है। तो इसके लिए डॉक्टर्स को रिटेन और एनआरआई डॉक्टर्स को अट्रैक्ट करने की जरूरत है। साथ साथ नए मेडिकल कॉलेजेस को खोलने की भी जरूरत है। इसके साथ प्राइवेट कॉलेजेस को ट्रांसपेरेंट और अकाउंटेबल बनाना पड़ेगा, जिसमें एक रेगुलेटरी बॉडी की रिक्वायरमेंट है जो इन प्राइवेट कॉलेजेस को कंट्रोल कर सके। दोस्तों आज के समय में हमारी स्पेस एजेंसी इसरो नासा को हर मुकाबले में कड़ी टक्कर दे रही है। यहाँ तक कि खुद नासा के कुछ साइंटिस्ट ने इसरो में काम करने की इच्छा भी दिखाई है, लेकिन इसरो और नासा के बजट में जमीन आसमान का फर्क है, जिसे ठीक करने की जरूरत है। इवन खुद नासा में करीब 36% साइंटिस्ट वो हैं जो इंडियंस हैं, जिन्हें इंडिया में लाने के लिए कोशिश करी जा सकती है। दोस्तों उम्मीद करते हैं फ्यूचर में हम रिवर्स ब्रेन ड्रेन और ब्रेन गेन के ऊपर ज्यादा फोकस करेंगे। तो अगर आप कोई रेडी तो विश्व श्रम बजार टूंकणो છે ક્વેશ્ચન નંબર 12 વિશ્વના દેશો પોતાના શ્રમિકો અને મજૂરોની પરસ્પર આપલે કરે છે। આપલે કરવી એટલે આદાન પ્રદાન કરવું।
આપણા દેશમાંથી એના દેશમાં છે ને એના દેશમાંથી પણ અમુક આપણા દેશમાં આવતા હોય. તેને વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે છે. નેપાળમાંથી ઘણા બધા શ્રમિકો આપણા દેશમાં આવે છે મજૂરી કરવા. તે શું થયું? વિશ્વ શ્રમ બજાર. આપણા દેશમાંથી બીજા દેશમાં જતા હોય, બીજા દેશમાંથી આપણા દેશમાં આવતા હોય. વિશ્વ શ્રમ બજાર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી માટે જાય, એટલે કે કામ ધંધો કરવા માટે જાય છે, વેપાર ધંધો કરવા માટે જાય છે, ઉદ્યોગ માટે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે, જેમ કે MBBS ની ડિગ્રી મેળવવી હોય, અમુક માસ્ટર MBA ને ઇન્ડિયામાં થાય જ છે, પણ હાયર લેવલનું કરવું હોય તો MSc IT MCA ની અંદર હાયર લેવલમાં જવું હોય તો એ બધા માટે વિદેશમાં જાય છે. માટે શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં શું કરે છે? સ્થળાંતર કરે છે. ત્યારે વિશ્વ શ્રમ બજાર અહીં ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે, પદવી એટલે કે શું? ડિગ્રી મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે જવાનો વર્ગ વધારે છે. કોમર્સ કરતા મેડિકલ ક્ષેત્રે વિદેશમાં જઈ અને ભણવાવાળો વર્ગ વધારે છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા અને વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિ ધનનું બહિર્ગમન થાય છે. આપણી બુદ્ધિ બીજા દેશમાં જાય છે. બહિર્ગોળ લેન્સ હોય, રેડી? બહિર્ગોળ લેન્સ. આપણી બુદ્ધિ બીજા દેશમાં જાય છે, જેને બ્રેન ડ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં વર્ડ લખેલો છે બ્રેન ડ્રેન. શું છે? બ્રેન ડ્રેન. એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિ ધનનું શું છે? સ્થળાંતર છે. કે એક દેશમાંથી બુદ્ધિ છે તે બીજા દેશમાં શું થાય છે? સ્થળાંતર થાય છે. એક દેશમાંથી બુદ્ધિ છે તે શું થાય છે? બીજા દેશમાં સ્થળાંતર થાય છે. લક્ષ્મી મિત્તલ નામ સાંભળેલું હોય, લંડનના બિઝનેસ ટાઇકૂનમાં નંબર 1 આવે. એ એક સમયે ભારત દેશનો વ્યક્તિ હતો. હા, ભારત દેશમાંથી આઝાદી પછી અમુક વર્ષ પછી એ સ્થળાંતર કરી અને દેશમાં વયો ગયો. તો અત્યારે એ દેશનું નામ આગળ કરે છે. આવી જ રીતે આપણા પંજાબ પ્રાંતમાંથી પણ ઘણા બધા લોકો ઇંગ્લેન્ડની અંદર સ્થાયી થયા છે અને ખૂબ જ સારા લેવલે છે પાછા. તો જે તે દેશનું નામ આગળ વધારે છે, જે તે સંસ્થાનું નામ આગળ વધારે છે. કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો એનું નામ આગળ વધારે છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે છે. મોટી મોટી કંપનીઓ છે, લિમિટેડ કંપનીઓ, એ તાલીમ મેળવવા, સારું જ્ઞાન મેળવવા માટે તેને વિદેશમાં મોકલે અને એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જ ગણાય. એ 2-3 વર્ષ અહીંયા ટ્રેનિંગ લીધી હોય, થોડો પાછો આવે, અહીંયા જ સેટલ થઈ જાય. કારણ કે એ કંપનીની એ દેશમાં બ્રાન્ચ તો હોય જ. તો છોકરાઓ ઘણું બધું થાય છે જેને બ્રેન ડ્રેન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓના તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર તથા સ્થાયી વસવાટ કરવા, સ્થાયી એટલે અહીંયા રહેવું, વધતા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ભારે ખોટ વર્તાય છે. શું વર્તાય છે? ભારે ખોટ વર્તાય છે. કારણ કે એ લોકો પછી બેક ટુ પેવેલિયન પાછા નથી આવતા. એ લોકો અહીંયા સ્થાયી થઈ ગયા હોય છે ને અહીંયા સારું લાગે છે, મજા આવે છે ને પાછું આપણા કરતા સેલેરી સારી મળે. ડોલર, પાઉન્ડ, યુરો ની અંદર સેલેરી મળે, આપણે તો રૂપીસમાં સેલેરી મળે, એટલે એમ પણ એની આવક વધારે થાય. તો ઘણા બધા નાના મોટા રીઝન છે કે જેને લીધે એ લોકો છે તે વિશ્વ શ્રમ બજારની અંદર અહીંયા સ્થાયી થઈ જાય છે અને પછી જે તે દેશ છે
એને ઘણો બધો લાભ કમાવી આપે છે, સમજી લેજો. અને ઘણી વખત આવા લોકો વિદેશમાં પાછા ન આવે પણ એના ફેમિલી મેમ્બર્સ હોય તો વિદેશી હુંડિયામણની આવક જે તે દેશને થાય ખરી. કારણ કે એ લોકો એના ફેમિલી મેમ્બર્સ અહીંયા રહેતા હોય તો અહીંયાનું નાણું મોકલાવે તો આપણા દેશને વિદેશી હુંડિયામણની શું થાય છે? આવક ઊભી થાય છે. શું ઊભી થાય છે? વિદેશી હુંડિયામણની આવક ઊભી થાય છે. તો સામાન્ય રીતે છોકરા વિશ્વ શ્રમ બજારની ટૂંકનોંધ આપણે જોઈ. આને લગતો એક નાનકડો વિડિયો આપણે હવે જોશું. વિશ્વ શ્રમ બજાર અને ભારત દેશમાં કઈ રીતે વર્કઆઉટ કરે છે એના વિશેની માહિતી મેળવશું. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણું ચેપ્ટર નંબર 17 અહીંયા ઓવર થાય છે. ટોટલ ચેપ્ટર નંબર 17 માં આપણે 12 ક્વેશ્ચન ભણ્યા. આ 12 ક્વેશ્ચન તમારે રાઈટ ડાઉન કરવાના થાય. છેલ્લો આ 12મો ક્વેશ્ચન હતો વિશ્વ શ્રમ બજાર. ડન. તો અહીંયા સુધીનું તમારે છોકરાઓ વર્કઆઉટ છે તે કરવાનું થશે. અહીંયા સુધીનું વર્કઆઉટ છે જે તમારે કરવાનું થશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? અર્થશાસ્ત્રની અંદર મહત્વના ચેપ્ટરો આપણે 15, 16 ને 17 આ ત્રણ મહત્વના ચેપ્ટર્સ છે જે આપણે કમ્પ્લીટ કરેલા છે. 15, 16 ને 17 મહત્વના જે ચેપ્ટર્સ કહેવાય જે આપણે કમ્પ્લીટ કરેલા છે. ડન. આ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? તો અહીંયા આપણો ચેપ્ટર નંબર 17 ઓવર થાય છે. એક આપણે નાનકડો વિડિયો જોશું. then after we will over the lecture. Done? Thank you so much. Very well. भारत को गौरव दिलाने में, भारत का सम्मान बढ़ाने में, पूरे विश्व को भारत को नए सिरे से देखने के लिए मजबूर करने के लिए आप सबने जो पुरुषार्थ किया है उसे मैं लाख लाख अभिनंदन करता हूं, बहुत बहुत बधाई देता हूं. मां भारती तो बहुरत्ना वसुंधरा है. वहां तो एक से बढ़कर एक ब्रेन की फसल होती रहने वाली है. ये ब्रेन ड्रेन ब्रेन गेन भी बन सकता है, ये क्या कभी किसी ने सोचा था? और इसलिए इस सारी घटना को देखने का मेरा नजरिया अलग है. कभी जो लगता था ये ब्रेन ड्रेन है, मुझे लगता है ये ब्रेन डिपॉजिट हो रहा है. और ये जो डिपॉजिट हुआ ब्रेन है वो मौके की तलाश में है. जिस दिन मौका मिलेगा ब्याज समेत ये ब्रेन मां भारती के काम आएगा. ये बहुमूल्य डिपॉजिट है. अब मेरे देशवासियों में कहता हूं, अब वो मौसम आया है. अब वो मौका आया है जहां हर हिंदुस्तानी को अपनी शक्ति का परिचय करवाना, अपने ज्ञान का लाभ लेना, जिस धरती ने, जिस पानी ने, जिस हवा ने, जिस संस्कार ने हमें यहां तक पहुंचाया है, अब वो भी हमारा इंतजार कर रही है. 1914 गोपाल मुखर्जी, 1914 गोपाल मुखर्जी स्टैनफोर्ड यूनिवर्सिटी के पहले ग्रेजुएट बने थे यहां पर. 1957 to 63 दिलीप सिंह सूद यहीं से कांग्रेसमैन बने थे, एमपी चुन करके आए थे और पहले भारतीय वॉशिंगटन में जाकर के बैठ करके अपनी बात बताते थे. भारत की आजादी के लिए जिन्होंने अपना जवानी खपा दी थी, महात्मा गांधी के आदर्शों पर
जिन्होंने अपना जीवन व्यतीत किया था और देश जब दोबारा लोकतंत्र पर खतरा आया, देश में आपातकाल लगा था, देश के गणमान्य नेताओं को 1975 में जेलों में बंद कर दिया गया था और उसका नेतृत्व कर रहे थे जयप्रकाश नारायण। लोकनायक जयप्रकाश नारायण इसी कैलिफोर्निया में पढ़ाई करने के लिए आए थे।